હરિ ઓમ. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા આદિ ભગવાનના સ્વરૂપો, ચાલી રહેલા ચૈત્રી સમયાની આજે કામદા એકાદશીના પવિત્ર દિવસે હરિસ્મૃતિની દિવ્ય કથા, જેના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, જેમના રૂડા આશીર્વાદ છે એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, પુરાણી સ્વામી આદિ સંતો, જેમને સરસ મજાનું આયોજન કર્યું છે એવા ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, જેમની આ ઉત્સવની અંદર દિવ્ય પ્રેરણા છે એવા શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, વિશ્વવલ્લભદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી સ્વરૂપદાસજી સ્વામી, શ્રીવલ્લભ સ્વામી આદિ સર્વે સંતો અને સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કથામાં આનંદ આવે છે? આનંદ આવે છે કે મજા આવે છે? આનંદ આવે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ એટલી સરસ મજાની કથા લખી છે. તમે કથામાં બેસો અને આંખ બંધ કરો. અહીંયાથી વક્તા પ્રિયદર્શન સ્વામી જ્યારે મહારાજનું અદ્ભુત જે ચરિત્ર હોય એનું વર્ણન કરતા હોય. હમણાં અમે સભામાં આવ્યા તો મહારાજની ચાલ કેવી હતી, મહારાજ ચાલતા હતા કેવા, ક્યાં ક્યાં મહારાજ ચાલતા હતા, એની અદ્ભુત કથા. તમે આમ આંખ બંધ કરો ને તો મહારાજની ચટકણતી ચાલ એ આપણને આમ તાદ્રશ્ય માન થઈ આવે. હરિસ્મૃતિની કથા એટલે મહારાજના એક એક ચરિત્ર એનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. મહારાજ ચાલે કેવા, મહારાજ દેખાય કેવા, મહારાજના દાંત કેવા, મહારાજની નાસિકા કેવી, મહારાજના કાન કેવા, મહારાજની આંખ કેવી, મહારાજની નાભી કેવી, મહારાજના સાતળ કેવા, મહારાજ જમે છે કેવી રીતે, એક એક વાતનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં કર્યું છે. અદ્ભુત કથા છે. અને એમાંય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ખોળામાં બેસી અને કથા સાંભળવાનો અવસર. અને એમાંય આ વર્ષ ચાલે છે આચાર્ય મહારાજને સ્થાપનનો 200 વર્ષનો. આજ્ઞા આપી એટલે આપણે શિક્ષાપત્રી જેને કહીએ, એ શિક્ષાપત્રીને પણ 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એનું વર્ષ ચાલે છે. મહારાજે આજ્ઞા અને ઉપાસના એટલે વડતાલ. શું કહેવાય? આજ્ઞા અને ઉપાસના. ઉપાસના એટલે હરિકૃષ્ણ મહારાજ અને આજ્ઞા એટલે શિક્ષાપત્ર. અહીંયા બાજુમાં જ હરિમંડપ છે. એ હરિમંડપમાં બેસીને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ કહી શકાય, મહારાજની આજ્ઞા કહી શકાય,
એ ભગવાન સ્વામિનારાયણે અહીંયા બેસીને લખ્યું છે. મહારાજે 212 શ્લોક લખ્યા અને 212 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના ધર્મવંશી આચાર્યની વાત લખી, ત્યાગીની વાત લખી, ગૃહીની વાત લખી, બ્રહ્મચારીની વાત લખી, સધવાની વાત લખી, વિધવાની વાત લખી ભગવાન સ્વામિનારાયણે. કોઈ પણ વસ્તુની ક્યાંય કોઈ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે ખામી રાખી નહીં. અને છેલ્લે મહારાજ એવું પણ લખતા ગયા કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને એ અમારો છે, અને શિક્ષાપત્રી પ્રમાણે જે નથી વર્તતો ને એ અમારો. મહારાજ એવું લખ્યું છે, વાંચો છો ને શિક્ષાપત્રી? બધા વાંચો છો? ભગવાન સ્વામિનારાયણે છેલ્લે સ્પષ્ટ લખ્યું છે કે આ અમારી આજ્ઞા છે, અમારા જે આશ્રિત હોય એને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. આની પ્રમાણે જે વર્તશે એ અમારો છે, અને આની પ્રમાણે જે નથી વર્તતો એ અમારો નથી. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં એક પ્રસંગ બન્યો. આજ્ઞા લોપે કરીને કેવું દુઃખ આવે. બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે વડતાલનું મંદિર કરવા માટે મોકલ્યા. સ્વામી અહીંયા આવ્યા. સ્વામીએ મંદિરનું કામ મહારાજની આજ્ઞા પ્રમાણે સરસ તૈયાર કર્યું, ચાલુ કર્યું. થોડો સમય ગયો ને એટલે પૈસાની ખેંચ પડી. શાની ખેંચ પડી? પૈસાની ખેંચ તો બધાને પડે ને, કે ના પડે? પડે ને. તમે તમારા ઘરનું કામ કરો, બીજું ત્રીજું કામ કરો ને તો બધાને પૈસાની ખેંચ પડે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલેલા. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ ચાલુ કર્યું. મંદિર શરૂ થઈ ગયું. થોડો સમય ગયો, પૈસાની ખેંચ પડી ને એટલે સ્વામીએ મહારાજને કાગળ લખ્યો કે મહારાજ, થોડીક પૈસાની તાણ પડે છે, જો તમે પધારો, અહીંયા હરિભક્તો આવે, મંદિરનું નાનું મોટું કામ જોવે તો હરિભગતને એમ થાય કે આના રૂપિયો 2 રૂપિયો આ મંદિર અર્થે વાપરીએ કે મંદિરમાં સેવા કરીએ, તો આપ પધારો તો સારું. મહારાજે કાગળ વાંચ્યો. કાગળ વાંચીને મહારાજે નક્કી કર્યું કે બ્રહ્માનંદ સ્વામીની ત્યાંથી કાગળ આવ્યો છે ને એટલે ચાલો આપણે જઈએ વડતાલ. અને પછી ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ આવવા નીકળ્યા. મહારાજ ત્રીજા દિવસે ફરતા 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 વડતાલમાં પહોંચ્યા. વડતાલમાં વાસણ સુતાર આદિક ભક્તોએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજને અહીંયા લાવીને પધરાવ્યા. સાંજનો સમય હતો. મહારાજની આરતી પૂજા કરી. મૂળજી બ્રહ્મચારીએ થાળ બનાવ્યો. થાળ સરસ મહારાજ જમ્યા. મહારાજ ભોડી ગયા. બીજા દિવસે વહેલી સવારે ઉઠી મહારાજ નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પાછા સભા કરીને બેઠા એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા. 2 હાથ જોડ્યા મહારાજને અને મહારાજને એમ કહ્યું, મહારાજ આપ આવ્યા, ખૂબ સારું થયું. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ કડિયાઓનો પગાર કેટલો ચડી ગયો? મહારાજ 400 રૂપિયા કડિયાનો પગાર ચડી ગયો છે. પૈસા તો કે મહારાજ નથી એટલે જ કાગળ લખ્યો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે 2 મહિના રોકાશું અને બધા જ કડિયાનો પગાર ઉતારી દઈશું. એમ કરીને પછી મહારાજ આજુબાજુના ગામડાઓમાં વિચરણ ચાલુ કર્યું. મહારાજ કોઈના ઘરે પધરામણી જાય, કોઈ આનો 2 આના, રૂપિયો 2 રૂપિયા મહારાજના પગમાં મૂકે, વાસણ સુતાર લઈ લે, સાંજે આવીને બ્રહ્માનંદ સ્વામીને પૈસા જમા કરાવે, હિસાબ ચોપડો લખાય. 15 દિવસ મહારાજ ફર્યા અને 15 દિવસ ફરતા ફરતા રૂપિયા 400 ભેગા થઈ ગયા. કેટલા થયા? જરૂર હતી 400 ની, 400 ભેગા થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી તો રાજી થઈ ગયા કે કાલે સવારે છે ને કડિયાઓને બોલાવીશ અને થોડો ઘણો પગાર ચૂકતે કરી દઈશ. એમાં બરાબર સાંજના સમયે 2 ભક્તો મસાલ લઈને ઊભા છે. મહારાજ, રાતનો સમય હતો, મહારાજ સભા કરીને બેઠા હતા ને કોઈ યાચક મહારાજની પાસે આવ્યો.
સ્વામિનારાયણ ભગવાન કી જય હો, સ્વામિનારાયણ ભગવાન કી જય હો. મહારાજની પાસે આવ્યા, બે હાથ જોડીને ઉભો રહ્યો. महाराज ने कहे कि हे स्वामीनारायण, हमने सुना है कि आपके पास जो भी आता है उसको आप खाली हाथ नहीं लौटाते. महाराज की तारी याचना शू छे? बे हाथ जोड़ीने पेला याचक एम कह्यु कि हे स्वामीनारायण, आपकी कृपा से हमारे घर में 2 लड़की है. कितनी है? 2 लड़की है. दोनों लड़की की शादी करना है. शादी के लिए पैसे नहीं है. बिना पैसे शादी कैसे करेंगे? वળી મહારાજે પૂછ્યું કે તારે કેટલા રૂપિયાની જરૂર છે? તો કે આમ તો 400 રૂપિયા હોય ને તો થઈ જાય. ભેગા કેટલા થયા હતા? બ્રહ્માન સાહેબ પાસે કેટલા ભેગા થયા હતા? માંગ્યા કેટલા? 400 માંગ્યા. મહારાજ તો દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકળો થાય અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. મહારાજે તો બ્રહ્માનંદ સ્વામીને એમ કીધું, હે બ્રહ્માનંદ, આ યાચક આવ્યો છે ને એને રૂપિયા 400 આપો. મહારાજે તો કીધું. બ્રહ્માનંદ સ્વામી તો માથું ખંજોળવા માંડ્યા. મહારાજે પણ અતિ દયાળુ છે. મહારાજ તો બોલી નાખે. સ્વામી તો પેલાને લઈ ગયા પોતાના આસને અને પેલી રૂપિયાની, તે દાડે તો નગદ નાણું ને, બંડલ નહોતા, કોથળી ભરાય રૂપિયાની. 400 માંથી 200 કાઢે. સ્વામીને એમ થયું કે મહારાજે 400 કયા, પણ 200 આને આપું તો 200 માં આનું કામ થાય, અને જો 200 મારી પાસે હશે ને તો કાલે સવારે ઓલા કડિયાઓને થોડા થોડા આપું ને તો કામ બંધ કરીને જતા ના રહે અને એનું કામ થાય. સ્વામીનો આશય કઈ પોતાના ખિસ્સામાં મૂકવાનો, સ્વામીનો આશય તો સારો જ હતો, પણ મહારાજે 400 આપવાના કયા. કેટલા? સ્વામી આપ્યા કેટલા? પેલા યાચકને 200 રૂપિયા સ્વામીએ આપ્યા અને સ્વામી કીધું જા. એટલે પેલો યાચક એમ બોલ્યો કે અરે महाराज, अरे वो बड़े महाराज स्वामीनारायण ने उसने तो 400 देने को बोला है, आप 200 क्यों देते हो? तो कि हमारा आटली ज व्यवस्था लई जाने. बोलो याचक तो जे मळ्યું એમ કરીને 200 લઈને જતો રહ્યો. મહારાજની પાસે આવ્યો. છાવણીમાં મહારાજની સામું જોયું, પૈસાની કોથળી હાથમાં જોઈ એટલે મહારાજને એમ થયું કે આને બસ 400 રૂપિયા સ્વામીએ આપી દીધા અને ગયા. ટેન્ટમાં ઉતારો કર્યો, રોકાણા. મહારાજ છે ને એટલા દયાળુ ને એટલા કૃપાળુ. મહારાજને રાત્રે એમ થયું કે લાવો ને, ઘણા બધા ભક્તો આયા છે, ઘણા બધા ભક્તોના ઉતારા થયા છે કે નથી થયા, લાઈને જરાક માણકી ઉપર અસવાર થઈને બધે ફરી આવું. અને મહારાજ તો આમ ફરતા 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 નીકળ્યા. તે ઓલા 2 જણા ધણી ધણિયાણી સામે સામે બેસીને રડે. એટલે મહારાજને કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો ને એટલે ભગવાનને એમ થયું મધ્યરાત્રિ કોણ રડતું હશે. મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. તંબુમાં જઈને જોયું તો પેલો જે યાચક હતો, જેને સ્વામિનારાયણ ભગવાન પાસે યાચના કરી હતી, એની પાસે ભગવાન સ્વામિનારાયણ ગયા અને કીધું કે ભાઈ, आपकी जो याचना थी वो तो पूरी हो गई, अब क्यों रो रहे हो? अरे स्वामीनारायण, आपको पता नहीं, आपके वो बड़े महाराज है ना, स्वामी नु शरीर अलमस्त हसे, आपके वो बड़े महाराज जिनको आपने बोला था कि इसको 400 रुपए दो, उसने 400 नहीं दिया, सिर्फ 200 दिया. 200 में कुछ नहीं होगा. अरे तो धोबी का कुत्ता नहीं घर का नहीं घाट का, ऐसे हो गया. महाराज के कई वांधो नहीं, काल हवार सभा में आवजे. महाराज तो बीजे दिवसे सवार में राते निकली गया, पछी सवार में वेली सवारे पाછી सभा थई. सभा में पेलो याचक आयो, स्वामीनारायण भगवान की जय हो, स्वामीनारायण भगवान की जय हो एम करीने महाराज ने आगळ उभो रह्यो. महाराजे दादा खाचर ने बोलाव्या. दादा ने कीधुं तारी वाहळीम કેટલા રૂપિયા? જૂના જમાનામાં પેલા સિક્કા ભરી અને પોતાની કેળમાં બાંધતા, કોથળી કહેતા એને. महाराज કેટલા જોઈએ? महाराज કે 200 જોઈએ. महाराज તરત જ કાઢી
કોથળીમાંથી નગદ નાણું 200 ગણી મહારાજને આપ્યું. મહારાજે પેલા યાચકને આપ્યા. યાચક તો ખુશ થઈ ગયો, એની યાચના જે હતી પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. પણ મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ 400 આપ્યા નહીં ને, એ ગમ્યું નહીં. મહારાજ રોકાવાના હતા 2 મહિના સુધી. કેટલા? 15-16 દિવસ ત્યાં હતા. ભગવાન સ્વામિનારાયણ સભામાં જ ઊભા થઈ ગયા. યાચકને પૈસા આપ્યા. યાચક આમ નીકળ્યો. મહારાજે ચપટી વગાડી, અરે જેને આવવું હોય એ ચાલો. બ્રહ્માનંદ સ્વામી તો મંદિરનું કામ કરતા હતા. કોઈ સાધુ દોડીને ગયા. સાધુ દોડીને જઈને કીધું કે સ્વામી, મહારાજ તો જવા માટે નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી કે જાય નહીં, મહારાજે મને કોલ આપ્યો છે 2 મહિના સુધી રોકાઈશ. અરે સ્વામી જુઓ, મહારાજ તો માણકી ઉપર સવાર થયા. માણકી ઉપર સવાર થયા. ત્યાંથી દૂરથી નજર પડી. મહારાજ તો માણકી ઉપર અસવાર થઈને નીકળ્યા. સ્વામી ત્યાંથી દોડ્યા, ખભા ઉપર ચાદર નાખી અને મહારાજની આગળ આવ્યા. મહારાજની આગળ આવીને કીધું, મહારાજ ક્યાં જવું છે? તમે તો કહેતા હતા ને 2 મહિના રોકાવાનું છે. પણ મહારાજ બોલ્યા. કોની જોડે ના બોલ્યા? બ્રહ્માનંદ સ્વામી જોડે મહારાજ બોલ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મહારાજને હું વાત કરું, મહારાજ મને પ્રત્યુત્તર ન આપે એવું બને. પણ પોતાની ભૂલ સ્વામીને સમજાણી. ગામની પાદર સુધી માણકી ઘોડીનું ચોકઠું પકડી અને ચાલ્યા. પણ મહારાજે જવાબ ના આપ્યો. પછી તો સ્વામી ચાલતા રહ્યા. માણકી ઘોડી ચાલતી રહી. સવારથી સાંજ સુધી ચાલ્યા. સાંજે મહારાજ સિંજીવાડે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? સિંજીવાડામાં મહારાજે ઉતારો કર્યો. મૂળજી બ્રહ્મચારીને મહારાજે કહ્યું કે બ્રહ્મચારી, મારી ઓરડીમાં બ્રહ્માનંદ આવવો જોઈએ નહીં. બ્રહ્માનંદ સ્વામી મારી ઓરડીમાં ન આવે. તરત જ મહારાજ જેવા ઓરડીમાં ગયા, દરવાજો બંધ કરી દીધો. ઓસરી હતી, ઓસરીમાં બ્રહ્માનંદ સ્વામી બેસી ગયા. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે, એવું તો શું થયું હશે કે મહારાજ મારાથી રીસાણા, મહારાજ મારી જોડે બોલતા નથી, મહારાજ મારી જોડે વાત કરતા નથી, શું થયું હશે? બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો. પણ બ્રહ્માનંદ સ્વામી પણ એવા હતા ને. બ્રહ્માનંદ સ્વામી નક્કી કર્યું, ભગવાન સ્વામિનારાયણ મારી જોડે બોલે નહીં ને ત્યાં સુધી મારે જળ પણ મારા મોઢામાં મૂકવું નહીં. સવારથી સાંજ સુધી ચાલ્યા તો પણ જળ પીધું નહીં. ઓસરીમાં બેઠા ભગવાન સ્વામિનારાયણની આગળ મૂળજી બ્રહ્મચારીએ થાળ લાવીને મૂક્યો. બ્રહ્મચારીનો થાળ લાવેલો. મહારાજે એમ કહ્યું કે બ્રહ્મચારી આજે ભૂખ નથી, થાળ લઈ જાઓ. મહારાજ પણ જમ્યા નહીં. કેમ કે ભગવાન છે ભક્તવત્સલ છે. ભગવાન કેવા છે? પોતાના ભક્તને કોઈ પણ જાતનું દુઃખ આવે ને તો ભગવાનને પહેલી ચિંતા થાય, કેમ કે એ પોતાનો ભક્ત છે. બ્રહ્માનંદ સ્વામી આ બાજુ વિચાર કરે કે મહારાજ કેમ બોલતા નથી. મહારાજ અંદર થાળ જમ્યા નહીં. પાણીનો અપકોરો લોટો મૂકે. થોડી વાર થાય, મહારાજ પી જાય. વળી મૂળજી બ્રહ્મચારી અપકોરો ભરીને લાવે, મહારાજની આગળ મૂકે. મધ્યરાત્રિ થઈ. મૂળજી બ્રહ્મચારી નીચે, મહારાજ ઢોલિયા ઉપર. આમ કરવટ લે. વળી થોડી વાર થાય, આમ કરવટ લે. મૂળજી બ્રહ્મચારી મધ્યરાત્રિએ જાગ્યા. મહારાજને એમ કહ્યું કે મહારાજ કેમ આજે નિંદર નથી આવતી? ઘડીએ ઘડીએ તૃષા લાગે છે. અપકોરો ભરું છું, ખાલી થઈ જાય છે, કઈ તકલીફ? કોઈ વૈદ્યને બોલાવું? મહારાજ કે કાંઈ જરૂર નથી, સુઈ જાઓ. સવારના 4 વાગ્યા ને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી. એ બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આ સ્વામિનારાયણ ભગવાન જે દાડે હું દાડુદાન બની અને સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યો ને તે દાડે મને એમ કહેતા હતા કે આજથી અમે તમારા માવતર છીએ, અમે તમારા મા બાપ છીએ. અને પછી એ વખતે અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી એ પ્રભાતિયાનું પદ જ્યારે પૂરું થયું ને ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ઓરડી ખોલીને બહાર નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામીને ભેટ્યા. બ્રહ્માનંદ સ્વામીને જળનો અપકોરો હતો એ પાણી પાયું. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી 2 હાથ જોડી મહારાજને દંડવત પ્રણામ કરીને કહે છે કે મહારાજ મારી એવી તો શું ભૂલ થઈ? મેં તમારી એવી તો કઈ આજ્ઞા લોપી કે તમે આજ મારી જોડે 24 કલાક બોલ્યા નહીં? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને એમ કહ્યું કે બ્રહ્માનંદ, અમે તમને એમ કહ્યું હતું પેલા યાચકને 400 રૂપિયા આપજો, તમે એને 200 રૂપિયા આપ્યા ને એટલે અમે તમારાથી નારાજ થયા, રીસાયા અને
અમે વડતાલ છોડીને નીકળી ગયા. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને ત્યારે એમ કહ્યું કે બ્રહ્માનંદ, એ રૂપિયા લાવનારા કોણ? મહારાજ તમે. અરે બ્રહ્માનંદ, તમે કહો ને તો અમે 400 નહીં 4000 લાવીને આપીએ, પણ તમે અમારી આજ્ઞા લોપીને એટલા માટે થઈ અને અમે તમારાથી રીસાણા, નારાજ થયા. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અમારો, અને શિક્ષાપત્રી પ્રમાણે જે નથી વર્તતો એ અમારો નથી. જેટલી આપણે શિક્ષાપત્રીની આજ્ઞા લોપીએ છે ને એટલું આપણા જીવનમાં દુઃખ આવે ને આવે. પછી આપણે સંતો પાસે જઈએ, સ્વામી હાલો આટલું દુઃખ, આટલું ભજન કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલી માળા, આટલા દંડવત, આટલી પ્રદક્ષિણા, આટલું દાન, આટલો ધર્માદો કરીએ, તેમ છતાં પણ કેમ? સંતો પાસે જવાની જરૂર નથી. આપણા અંતરમાં ઝાંકવાનું, મહારાજના 212 શ્લોક વાંચવાના. એમાંથી ક્યાંક કોઈ જગ્યાએ આપણી સરદ ચૂક થાય છે કે આપણે ક્યાંક મહારાજની આજ્ઞા આપણાથી લોપાય છે ને, એટલા માટે આપણા જીવનમાં દુઃખ આવે છે. મહારાજ કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને એને ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ આવતું નથી નથી ને નથી. ભગવાન સ્વામિનારાયણ બધા માટે નિયમો બનાવી દીધા છે. પોતાના ધર્મવંશી આચાર્ય માટે, ધર્મવંશીના જે પત્નીઓ હોય એમના માટે, સદવા માટે, વિધવા માટે, ગૃહી માટે, ત્યાગી માટે, બ્રહ્મચારી માટે બધાના નિયમ ભગવાન સ્વામિનારાયણે બધાના વિશેષ ધર્મો લખીને મહારાજે આજ્ઞા કરી છે. આટલું આટલું કરજો, આટલું નહીં કરો ને તો દુઃખ. આજે આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય, પણ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વાંચે ને તો એ બધાના મોઢા બંધ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિ વિકૃતમ શાસ્ત્રાની શાસ્ત્રાની ન માન્યાની કદાચ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે કૃષ્ણ આદિક જે પણ અવતારો થયા એમનું યુક્તિ પ્રયુક્તિ કરીને પણ કોઈ ખંડન કરતું હોય ને, તેવા કોઈ શાસ્ત્ર હોય ને તો એ શાસ્ત્રને પણ માનવા નહીં અને શાસ્ત્રને વાંચવા નહીં. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્ય તયા માન્યા દેવતા પંચમામ કઈ. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીજી અને સૂર્યનારાયણ ભગવાન એની પૂજા કરવી. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ. ભગવાન સ્વામિનારાયણ કે અમારો જે આશ્રિત હોય એને દ્વારિકાની યાત્રા કરવી. યાત્રા કરવી એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણ કે તમે યાત્રા કરવા માટે જાઓ ને તો દિન જન પ્રત્યે, જે દુઃખી જીવ હોય એના પ્રત્યે દયાવાન થાવું. તમે યાત્રા કરવા માટે જાઓ, હવે યાત્રા તો નામની થઈ ગઈ એવું થયું છે ને. યાત્રા હવે સગવડ થઈ ગઈ, બધી સગવડ થઈ ગઈ ને. આપણે અહીંયાથી યાત્રા કરવા નીકળ્યા હોય ને તો 4 સાધુના ફોન કરાવીએ, 4 સાધુઓની ચિઠ્ઠી લઈ જઈએ અને કહીએ કે સ્વામી જરા કહેજો ને થોડીક વીઆઈપી વ્યવસ્થા. ના ઉનાળો બહુ છે ને તો થોડુંક ખાલી એસી રૂમ મળી જાય ને તો સારું. તમે બધા કથા વાર્તા સાંભળવા આવ્યા છો ને? આપણા વડવાઓ કેમ કરતા ખબર છે? કથા વાર્તા ચૈત્રી અને કાર્તકી સમયમાં આવતા તો શું કરતા ખબર છે? શું કરતા? પોતાના ગાંઠનું બાંધીને લઈને આવતા. શું લાવતા? પોતાના ઘરેથી 5 દિવસ, 4 દિવસ, 7 દિવસ રહેવું હોય તો એ 7 દિવસનું, 5 દિવસનું, 3 દિવસનું ભાતું એ પોતે પોતાના ઘરે બનાવીને લઈને આવતા, અથવા કાચું લઈને આવતા. અહીંયા ચૂલો સળગાવીને બનાવતા, ખાતા, મહારાજના દર્શન કરતા અને આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં બેસી અને જ્ઞાનની વાર્તાને. હજી તો ઘરેથી નીકળ્યા ન હોય ને એ પહેલા પ્રિયદર્શન સ્વામીને ફોન કરી, સ્વામી એસી રૂમ મળશે કે કેમ થશે? સ્વામી ચૈત્રી સમયનું આયોજન કર્યું એટલે સ્વામીને જ ફોન કરો ને. કોને કરો? કરો કે નહીં?
અને એમાં જો પ્રિયદર્શન સ્વામી એસી રૂમ ન આપી અને સાદી રૂમ મળીને તો એકાદ દિવસ રહીએ ને પછી નીકળી જઈએ. સ્વામી પૂછે કેમ થયું? તો સ્વામી એસી નહોતું ને તો કે જામતું નહોતું. એટલે એસીમાં હુવાયા છો? શું કરવા આયા છો? કથા વાર્તા સાંભળવા આયા છો? દેવના દર્શન કરવા માટે આયા છો? અહીંયા તો જેટલું કષ્ટ પડે ને, અહીંયા વડતાલમાં આવો, વડતાલમાં તમને રૂમ મળે ના મળે, આસન મળે ના મળે, આ લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં સુઈ જાઓ ને તો મહારાજનો રાજીપો એથી વિશેષ મળે. વડતાલમાં આવીએ, વડતાલના ચોકની અંદર નાનો મોટો કચરો પડ્યો હોય તો એ કચરો ઉઠાવી લઈએ. મુક્તાન સ્વામી લખ્યું ને કે નીચી ટેલ મળે તો માને મોટા, વડતાલ. અહીંયા આપણે આવીએ, ગમે એટલે આપણી પાસે અમીરી હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ અહીં તો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દાસના દાસ થઈને આવવાનું. શું થઈને આવવાનું? નાનામાં નાની આપણને સેવા મળે. કોઈ સંતો કે કોઈ હરિભગત કે તો તરત એ સેવા કરીએ, એમાં મહારાજનો રાજીપો વિશેષ મળે. ભક્તો, સરસ મજાનો ચૈત્રી સમયો ચાલે છે. પૂજ્ય વિશ્વલ્લભ સ્વામીએ ખૂબ મહેનત કરી અને સરસ મજાના સમયાનું આયોજન કર્યું છે. તમને બધાને અહીંયા લઈ આવ્યા છે. સ્વામીને તો એટલા બધા ગામડાઓમાં હેત અને પ્રીતિ છે ને, મેં પત્રિકામાં વાંચ્યું, એટલા બધા ગામના નામ લખ્યા છે. એ બધા ગામમાં સ્વામી પોતે, પ્રિયદર્શન સ્વામી, સંત સ્વામી, બધા જ સંતો ફોન કરી કરીને તમને બધાને તેડાવ્યા છે. 7 દિવસનો આ સરસ મજાનો લાભ છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ખોળામાં બેસી અને સરસ મજાનો જ્યારે લાભ તમને આ સંતોએ અપાયો છે, તો મહારાજ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કલાલી નિવાસી લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ સમયની અંદર જે પણ ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એની ઉપર ભગવાનનો રાજીપો કાયમને માટે વરસતો રહે, એ સાથે મારી વાણીને વિરામ અસ્તુ. સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ.